આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચે 354 ચૂંટણી નિરીક્ષકો સાથે લોકસભાના ચોથા તબક્કા માટે તૈયારીઓની સમીક્ષા કરી. મુખ્ય ચૂંટણી કમિશનરે નિષ્પક્ષ, મુક્ત અને સુચારુ રીતે મતદાન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા. લોકસભાના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો આવતીકાલે અંતિમ દિવસ. લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સામે કર્યા આરોપ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાયબરેલી બેઠક પર પ્રચાર કર્યો. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ રદ થવા મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કંપની પાસે જવાબ માંગ્યો. નિયમ અનુસાર યાત્રીઓની સુવિધા જાળવવા નિર્દેશ કર્યો. હવામાન વિભાગે આગામી 3 દિવસમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી. અને આજે સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરાઈ. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે 354 ચૂંટણી નિરીક્ષકો સાથે લોકસભાના ચોથા તબક્કાના મતદાનની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી નિરીક્ષકોને નિષ્પક્ષ, મુક્ત અને સુચારુ રીતે મતદાન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. શ્રી કુમારે નિરીક્ષકોને મતદાન મથકો પર તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને ગરમીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી તમામ પગલાં લેવા પણ જણાવ્યું હતું. કેન્દ્રીય લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. આ તબક્કામાં 57 બેઠકો ઉપર 25 મેના રોજ મતદાન થશે. દરમિયાન પાંચમા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો માટે 695 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 1586 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 749 ઉમેદવારીપત્રો માન્ય જણાયા હતા. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, બિહાર અને ઓડિશામાં 5, ઝારખંડમાં 3, જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1 બેઠક પર 20 મેના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે. વિવિધ પક્ષોના નેતાઓએ પ્રજાને રીઝવવાના પ્રયાસો તેજ કર્યા છે. આ તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ મળીને 96 બેઠકો માટે મતદાન થવાનું છે. જેમાં આંધ્રપ્રદેશની 25, તેલંગાણાની 17 ઉપરાંત ઉત્તર પ્રદેશની 13, મહારાષ્ટ્રની 11, પશ્ચિમ બંગાળની 8, મધ્યપ્રદેશની 8, બિહાર અને ઝારખંડની 5, ઓડિશાની 4 તેમજ જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક માટે મતદાન થવાનું છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. સવારે તેમણે તેલંગાણાના રાજરાજેશ્વરી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. શ્રી મોદીએ તેલંગાણાના કરીમનગરમાં ચૂંટણી સભાને સંબોધન કરતા કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ત્રીજા તબક્કાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં જ કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનને વાસ્તવિકતા સમજાઈ ગઈ છે. શ્રી મોદીએ બપોરે વારંગલમાં ચૂંટણી સભા સંબોધતા કોંગ્રેસ સામે રંગના આધારે દેશને વિભાજિત કરવાનો આક્ષેપ મૂક્યો હતો. શ્રી મોદીએ સાંજે આંધ્રપ્રદેશના રામજપેટ ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જે બાદ તેમણે વિજયવાડામાં રોડ શો પણ કર્યો હતો. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી પ્રધાનમંત્રી મોદીની આ ત્રીજી આંધ્રપ્રદેશની મુલાકાત છે. ભાજપે અહીં તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ભાજપ અહીં લોકસભાની 6 જ્યારે કે વિધાનસભાની 10 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. આ માટે ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર્ટી ઉમેદવાર અજય મિશ્રાટેની માટે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં જાહેર સભા સંબોધી હતી. તેમણે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે મતદાન કરવાનો આગ્રહ કર્યો હતો. શ્રી શાહે હરદોઈ અને કનોજમાં પણ ચૂંટણી સભા સંબોધી હતી.
તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. પ્રિયંકા ગાંધી વાડ્રાએ અહીં રોજગાર અને મહિલા અનામતના મુદ્દા પર વાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો ખેતીના સાધનોને જીએસટીના માળખામાંથી દૂર કરાશે. મહત્વનું છે કે આ વખતે રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શાહજહાંપુરમાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે ભાજપ સામે પ્રહારો કરતા કહ્યું કે ભાજપ ખોટા વાયદાઓ કરી રહ્યું છે. ભાજપે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાના નિવેદનની ટીકા કરી છે. દિલ્હીમાં પત્રકારોને સંબોધતા ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે સામ પિત્રોડાએ ભારતીય સંસ્કૃતિ અને ઓળખ જ નહીં પરંતુ દેશના નાગરિકોનું અપમાન કર્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસ દેશના લોકોને વિભાજિત કરી રહી છે. દરમિયાન કોંગ્રેસે આ નિવેદનને સામ પિત્રોડાનું પોતાનું અંગત મંતવ્ય ગણાવ્યું છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને જાહેર ક્ષેત્રના એકમો પીએસયુમાં વિઘટિત તેમજ તેમાં મોટા ફેરફાર કરવા બાબતોના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દીધા છે. શ્રી ગાંધીના આરોપોને જવાબ આપતા નિર્મલા સીતારામને સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં દાવો કર્યો કે નરેન્દ્ર મોદી સરકારમાં પીએસયુનો વિકાસ સારો થયો છે. તેમણે આરોપ મૂક્યો કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના કાળમાં જાહેર ક્ષેત્રના એકમોને સૌથી વધારે નુકસાન થયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સ રદ થવા મામલે કંપની પાસેથી અહેવાલ માંગ્યો છે. મંત્રાલયે ડીજીસીએ નિયમો પ્રમાણે નાગરિકોની સુવિધાનું ધ્યાન રાખવા માટે એર ઇન્ડિયાને જણાવ્યું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સેવાના વરિષ્ઠ કર્મચારીઓ આગોતરી જાણ વિના અચાનક રજા ઉપર ઉતરી ગયા હતા, જેને કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી હતી. અહેવાલ અનુસાર છેલ્લી ઘડીએ અંદાજે 80 જેટલી ફ્લાઇટ્સ રદ થતાં યાત્રીઓ સવારથી સાંજ સુધી અટવાઈ પડ્યા હતા. હવામાન વિભાગે કહ્યું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગામી 2 દિવસ સુધી ગરમીનું મોજું યથાવત રહેશે. આગામી 2 દિવસ પુડુચેરીમાં અને 5 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. આ મહિનાની 12 તારીખ સુધી દેશના ઉત્તર પૂર્વીય ભાગોમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ આ જ સ્થિતિ આગામી 4 દિવસ સુધી ચાલુ રહેશે. દરમિયાન આગામી 4 દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 4 દિવસ સુધી હળવા વરસાદની શક્યતા છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફારની શક્યતા નથી. થેલેસેમિયાના નિવારણ અને સારવાર અંગે લોકોમાં જાગૃતિ વધારવા માટે આજે વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ રોગ ત્યારે થાય છે જ્યારે શરીર પૂરતું હિમોગ્લોબિન ઉત્પન્ન કરી શકતું નથી. લાલ રક્ત કોશિકાઓમાં પ્રોટીન કે જે સમગ્ર શરીરમાં કોષોમાં ઓક્સિજન વહન કરે છે. આ દિવસનો ઉદ્દેશ આનુવંશિક પરીક્ષણના મહત્વ ઉપર ભાર મૂકી તમામ લોકો માટે સમાન અને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરાવી થેલેસેમિયાથી પીડાતા લોકોને સમર્થન આપવાનો છે. અરુણાચલ પ્રદેશમાં પર્વતીય સુબાનસિરી જિલ્લા પોલીસે ગઈકાલે નશીલા પદાર્થ ડ્રગ્સના કેસમાં 2 લોકોની ધરપકડ કરી હતી. ગુપ્ત બાતમીના આધારે પોલીસે શોધ અભિયાન હાથ ધરી બંનેની ધરપકડ કરી હતી. આ વ્યક્તિઓ પાસેથી 10 સાબુના બોક્સ મળી આવ્યા હતા, જેમાં લગભગ 112 ગ્રામ હેરોઇન અને અન્ય સંબંધિત વસ્તુઓ હતી. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાંથી આ વર્ષે 7,000 હજ યાત્રીઓ હજ કરશે. આવતીકાલે શ્રીનગર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી 320 યાત્રાળુઓની પ્રથમ બેચ રવાના થશે. લગભગ 37 મહિલા હજ યાત્રીઓ મહેરમ વગર હજ યાત્રા કરશે. કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈએ રશિયન સેનામાં ભરતી માટે ભારતીય નાગરિકોની તસ્કરીના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. સીબીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે દેશમાં ચાલી રહેલા માનવ તસ્કરીના એક નેટવર્કને શોધી કાઢ્યું છે, જે વિદેશમાં આકર્ષક નોકરીઓની લાલચમાં યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે 354 ચૂંટણી નિરીક્ષકો સાથે લોકસભાના ચોથા તબક્કા માટે તૈયારીઓની સમીક્ષા કરી. મુખ્ય ચૂંટણી કમિશનરે નિષ્પક્ષ, મુક્ત અને સુચારુ રીતે મતદાન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા. અને લોકસભાના છઠ્ઠા તબક્કા માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આવતીકાલે અંતિમ દિવસ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.